આમોદ તાલુકાના મછાસરા ગામે પીર તરીકત હજરત સૈયદ મહંમદ અલી શાહ શાહસાબ મિયા દાતારી અશરફીના સંદલ શરીફની ભવ્ય ઉજવણી કરાઈ। આમોદ તાલુકાના મછાસરા આસ્થાના હજરત સૈયદ મહંમદ અલી શાહ શાહસાબ મિયા દાતારી અશરફીના 37માં સંદલ શરીફની તાજેતરમાં ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેણે મછાસરાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વધુ ગૌરવ અપાવ્યું હતું। ભવ્ય જુલુસ અને સંદલ શરીફ પેશ કરાયું। કાર્યક્રમનો પ્રારંભ સૈયદ સઈદ બાવા ખલીફા-એ સૈયદ અલી અશરફ અશરફી યુલ જિલ્લાની કિચોછવી મુફ્તીરે ઇસ્લામ ઓલાદે હજરત સૈયદ મુખ્તાર અશરફ અશરફી યુલ જિલ્લાની સરકારે કલાના નિવાસસ્થાનેથી થયો હતો। અહીંથી સલાતો સલમ સાથે એક ભવ્ય અને શાંતિપૂર્ણ જુલુસ નીકળ્યું હતું। શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયેલું આ જુલુસ ધીમે ધીમે હજરત સૈયદ મહંમદ અલી શાહ શાહસાબ મિયા દાતારીની આલમપીર દરગાહ શરીફ તરફ આગળ વધ્યું હતું। જુલુસ દરમિયાન સર્વત્ર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ મુખ્ય વિધિ સંદલ શરીફ પેશ કરવાની હતી, જે ધાર્મિક પરંપરા મુજબ સૈયદ મકબૂલ બાવાના હસ્તે સંપન્ન થઈ હતી। આ પવિત્ર કાર્યક્રમમાં અનેક જાણીતા સૈયદ બાવાઓ અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૈયદ સઈદ બાવા ખલીફા-એ અશરફી, સૈયદ મકબૂલ બાવા, સૈયદ અબ્દુલ અજીજ બાવા, સૈયદ લિયાકત અલી બાવા, સૈયદ તજમ્બુલ બાવા, હજરત સૈયદ નજીર મુહમ્મદ અલી રજવી સહિતના મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આસ્થા અને એકતાનું પ્રતીક આ પવિત્ર અવસરે સમગ્ર દરગાહ આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અકીદતમંદોએ બાવાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી। સૈયદ મહંમદ અલી બાવાના સંદલ શરીફ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો મછાસરા ખાતે સૈયદ મહંમદ અલી બાવાના 37માં સંદલ શરીફની ભવ્ય ઉજવણી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ પરંતુ આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા।